ભુજ કલેક્ટર કચેરીએ એસઆઈઆરની કામગીરીમાં નામ કાપવાના મુદ્દે આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। નિકુંજ વાણિયા મારું નામ। હું છેલ્લા 20 વર્ષથી પ્રાઇમરી ટીચર તરીકે નોકરી કરું છું અને છેલ્લા 14 વર્ષથી તો વંડોરામાં હતો, 12 વર્ષ, અને 2 વર્ષથી એનાથી બદલી કરાવીને બોલાડી ગયો। પરંતુ આ એસઆઈઆરની કામગીરી દરમિયાન મારો ઓર્ડર વંડોરામાં બીએલઓ તરીકે થયો હતો, જે જગ્યાએ હું ઓલરેડી 12 થી 13 વર્ષ નોકરી કરીને આવ્યો છું। એસઆઈઆરની કામગીરી દરમિયાન મારા બૂથની અંદર નો મેપિંગવાળા 0 વ્યક્તિ હતા। નો મેપિંગવાળા 0 વ્યક્તિ હતા કે જેની કોઈ નોટિસ ઇસ્યુ થઈ જ ના શકે। જેનું મેપિંગ ન થયું હોય એવા લોકોને નોટિસ ઇસ્યુ થાય, પણ મારા બૂથની અંદર એવો કોઈ વ્યક્તિ નહોતો કે જેનું મેં મેપિંગ નહોતું કર્યું। છતાં પણ 168 નોટિસ ઇસ્યુ કરવામાં આવી અને જ્યારે ફાઇનલ યાદી આવી એમાંથી 143 નામ કમી કરવામાં આવ્યા। એ નામ કેમ કમી કર્યા છે એ મને પણ ખબર નથી અને ગામવાળાને ખબર નથી। તો એની રજૂઆત કરવા માટે ગામવાળા એમની સાથે મને પણ લાવ્યા હતા બીએલઓ તરીકે, તો ત્યાં રજૂઆત કરી છે। ઘણા નામ તો એવા છે, ઘણા નામ કે જે 50 વર્ષના ઉંમરલાયક વ્યક્તિઓ છે, એમનું નામ 2002ની યાદીમાં છે, 2002ની યાદીમાં, જૂની યાદીમાં છે, છતાં પણ એવા વ્યક્તિઓના નામ કમી થઈ ગયા છે। 143 નામ કમી કર્યા। પ્લસ બીજું કે જે મેં 6 નંબરના 70 ફોર્મ ભર્યા હતા, એમાંથી 63 નામ એડ કર્યા છે, બાકીના 40 રિજેક્ટ કર્યા છે। કેમ રિજેક્ટ કર્યા એ મને પણ ખબર નથી અને ગામવાળાને પણ ખબર નથી। તો ગામવાળા તો મને જ પૂછવાના કે સાહેબ 6 નંબરના ફોર્મ અમે તમને ભરીને આપ્યા હતા, તમે ઓનલાઈન કર્યા તો મારું નામ કેમ ના આવ્યું? આવી ઘણી બધી સમસ્યાઓ છે। ઓનલાઈન થતું હતું, પહેલાં બીએલઓની એપમાંથી થતું હતું। બીએલઓ એપમાંથી અમે બધું ઓનલાઈન કરતો હતો અને હું ગામના 2 એવા વ્યક્તિઓ હતા મારી પાસે, સક્ષમ વ્યક્તિઓ, જે યાકુબભાઈ અને જુમાભાઈ, એમને જોડે રાખીને જ કામ કરેલું છે। કારણ કે મને ગામની એમના બાપાનું નામ ખબર ના હોય એટલે એમને જોડે રાખીને ટોટલી કામ કરતો હતા અમે, અને એમને બતાવતો હતો હું ટોટલી કામ અમારું। મારી કક્ષાએ જે હતું એ ક્યારનું પૂરું થઈ ગયું છે। નામ કમી કરવાની પ્રોસેસ તો મારા લેવલ હતી નહીં, એડ કરવાના નહોતા કે કમી કરવાના નહોતા। ઉપલી કક્ષાએ હતા તો ઉપલી કક્ષાએથી થયા હશે નામ કમી। હવે એ સાહેબ હવે રીઝન મને કંઈ ખબર નથી। રીઝન પહેલાં એવું કદાચ હોઈ શકે કે ભાઈ નોટિસનો જવાબ તમે ના આપો, નોટિસ ઇસ્યુ થયું હોય, નોટિસનો જવાબ તમે ના આપો તો કદાચ તમારા નામ કમી થઈ જાય, પણ નોટિસના જવાબ અમે આપેલા છે। નોટિસની સાથે આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જન્મનો દાખલો, આ 3 પુરાવા જોડેલા છે અને તાલુકા પંચાયતમાં આપેલા છે। આ એસઆઈઆરની પ્રક્રિયા જે પહેલાંથી કહેતો આવ્યો છું, આ નાના વરનોરા ગામની એક જ ગામની વાત કરીએ ત્યારે 350 નામ પહેલાં એસઆઈઆરમાં કાઢ્યા હતા, ફોર્મ નંબર 7 ભરી। ત્યારે એ લોકો કલેક્ટરશ્રી અને મામલતદારશ્રીએ તે બાંધરી આપી તેમને કે આ નામ કાઢવામાં આવશે ને એક જ ગામની વાત કરું ફક્ત, છતાં 168 નામ કાઢી નાખવામાં આવ્યા। આ એક ને એક ભાજપના ગાઈડલાઇન હેઠળ ચાલતી આ સંસ્થાઓ જે મને એવું દેખાય છે। આજે અમે અધિક કલેક્ટરશ્રી હાજર નથી, ચૂંટણી અધિકારી હાજર નથી, એટલે ડિપ્ટી કલેક્ટર મળ્યા, એમણે બાંધરી આપી કે કામ કરશું। મને જ દેખાતું નહીં બાંધરી શેની આપે છે। તમે એક કામ કરો છો, જે નાના વરનોરામાં 13 વર્ષથી જે શિક્ષક છે બીએલઓ, જેણે આ કામગીરી કરી છે, એ શિક્ષક અમારી સાથે આવીને કલેક્ટરશ્રીને કહે છે કે અમે કામગીરી કરી છે, આ લોકો રહે છે, છતાંય જો આ ખોટું હોય તો આ કેટલી હદે ખોટું છે? એક સરકારી કર્મચારી જો આવીને જાતે કહી જાય કે આ કામગીરીમાં એકદમ નીટ એન્ડ ક્લીન છે, આ કામગીરીમાં જેટલા પણ આ રહેવાસીઓ છે એના અહીંયાના વિસ્તારના છે, મેં પોતે સર્વે કર્યું છે, છતાંય જો કાઢી નાખવામાં આવે તો ભાજપના કહેવાથી ચાલતું તંત્ર, એટલે આ ભાજપ કમલમ છે એવું સ્પષ્ટ છે। ને અમારી તો એક જ માંગણી આજે તો લેખિતમાં આપ્યું નથી કાંઈ, કેમ કે લેખિતમાં આ લોકો પાસે બધા કાગળ કાળા જ છે એ લોકો પાસે, એ છે। જો આ રજૂઆતને ધ્યાન દેવામાં નહીં આવે તો આનું રિઝલ્ટ હવે અમે આ કલેક્ટર કચેરીની બહારે અમે ભાજપ કાર્ય લખશું, એ ચીમકી આજે આપું છું જો કામગીરી ન થઈ તો। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।